અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષની માહી ભટ્ટે ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની 50 નામાંકિત સંસ્થાઓની જુનિયર સાયન્ટિસ્ટ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે. માહીની આ સિદ્ધિને કારણે નાસાના સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને આ નિમંત્રણ મળ્યું છે. पिछले 6 महीनों से मैंने इसरो, अमेरिका का नासा, फिर मैंने यूरोप स्पेस एजेंसी एग्ज़ाम पास की, ऑस्ट्रेलियन स्पेस एजेंसी एग्ज़ाम पास की और यूएई स्पेस एजेंसी एग्ज़ाम पास की, जिसमें पूरी गल्फ कंट्री आती है. और मैंने 3 इंटरनेशनल इंस्टीट्यूट एग्ज़ाम पास की, यूएनओ, यूनिसेफ एंड यूनेस्को. માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ ભારતની આ દીકરી અમેરિકામાં નાસાના હેડક્વાર્ટર્સ ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બનશે. नासा कोई उनका एक जो फ्यूचर प्लान है जो भी लॉन्चिंग का है, तो उसके अंदर भी उसका वर्चुअल पासपोर्ट और जो भी बोर्डिंग पास है वो सब हमें मिल गया है. और कुछ समय के बाद ही उनका जब भी डेट फिक्स होगा जो भी होगा तब उनको बुलाएंगे. तो वो बहुत ही हमारे इंडिया के लिए भी एक ये बहुत ही प्राउड मोमेंट बनने वाला है. માહીએ સાબિત કર્યું છે કે ગમે તેટલા અવરોધ આવે, ભણવાની ધગશ હોય તો સફળતા સર કરવી અઘરી નથી.